અરે દયા, હું ઓફિસે જાઉં છું. જય જીનેન્દ્ર. અરે કલ્લુના પપ્પા ત્યાંથી આગળ ના જતા. મામલે અરે કાઈ નથી, હું તો એમ કહેતી હતી કે મારા ચપ્પલ તૂટી ગયા છે તો દુકાનથી રિટર્ન આવતી વખતે ચપ્પલ સરખા કરાવી લાવશો. અરે આ નોનસેન્સ બૈરું. અરે એ કલ્લુના પપ્પા બોલો ને, મારા ચપ્પલની હોસ્પિટલ લઈ જશો? હોસ્પિટલ? ચપ્પલની હોસ્પિટલ? અરે મતલબ જો આપણો હાથ પગ તૂટી જાય તો આપણે હોસ્પિટલ જઈને સરખો નથી કરાવતા, એમ મારા ચપ્પલનો એક હાથ તૂટી ગયો છે તો એને હોસ્પિટલ લઈ જવું પડે ને. અરે ચૂપ ચૂપ, નોન માઇનસ સેન્સ વગરની ઓરત લાય. ચૂપચાપ ચપ્પલ લઈ જઉં છું એને હોસ્પિટલ સરખું કરાવવા માટે લાય. કલ્લુના પપ્પા, હું બીજું શું કહું કે બહાર જતા જતા એક કચરાની થેલી પણ પડી છે તો એ નીચે નાખતા જશો તમે? હા જરૂર. હવે એક કામ કર, આપણા બાજુવાળાનો એ કચરો તું આપણા ઘરે લાવી દે. હે કેમ? અરે લાવી દે, આજુબાજુવાળાનો જેટલો સોસાયટીનો કચરો ભંગાર જે હોય ને એ બધું લાવી દે. એ બધું લઈને હું બીજી સોસાયટીમાં જઈને બૂમો પાડું, એ પ્લાસ્ટિક ભંગાર પસ્તી. હે તો હું હાલ જ લેતી આવું અને આજુબાજુમાં એ પૂછતી આવું કે કોઈને ભંગાર આપવાનું છે એમ. અરે ચૂપ રે, નોનસેન્સ. આગળ અને કોઈ કહેવા જેવું જ નહીં. અરે આ ચીપલું ચપ્પલ. અને હા જો સાંભળ, આ ચપ્પલ તો હું લઈ જાઉં છું પણ ખબરદાર જો બારીમાં આવીને એક શબ્દ એ બોલીશ તો. હા ઠીક છે, નહીં બોલું. હા બોલ. હું નથી બોલી, કાગડો બોલ્યો બાર. અચ્છા, અમે તારા અવાજ ને કાગડાના અવાજમાં કોઈ જાજો ફરક નહીં લાગતો મને. શું કીધું તમે? હું કાગડા જેવું બોલું છું? અરે વાહ, આજ પહેલી વાર જીવનમાં તમે મારી તારીફ કરી. ચમ ચમ મારા બટાકા ચમ.